હાય ગાઈઝ, આજે આપણે જે બજારમાં હાઇડેન્સિક બિસ્કુટ મળે છે એ આપણે આજે ઘરે બનાવીશું. બિલકુલ ઓછા ખર્ચની અંદર તૈયાર થશે અને વળી પાછા આપણે ન તો મેંદાનો ઉપયોગ કરીશું, ન તો ખાંડ, કે ન તો આપણે ઓવનની જરૂર પડશે. તો તમે જોશો તો એકદમ સરળ રીતથી બિલકુલ પરફેક્ટ અને કહી શકાય ને કે એકદમ હેલ્ધી અને સાથે સાથે ટેસ્ટી પણ એટલા અને કુરકુરા અને ક્રન્ચી તમે જુઓ બજારના જેવા હશે ને એવા જ સેમ એમનું રિઝલ્ટ છે એ આવે છે. તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો એમના માટે થઈ અને સૌથી પહેલાં આપણે એક બાઉલની અંદર ચાળીને વસ્તુ લેવાની છે. તો એમના માટે થઈ અને આપણે એક ચાણી રાખી અને એમની અંદર એક બાઉલ ભરી અને ઘઉંનો એટલે કે રોટલીનો લોટ લીધો છે અને સાથે 2 ચમચી ભરી અને કોકો પાવડર લીધો છે. અને જો આપણે નોર્મલ જે દાળ ભાત ખાવાની સ્પૂન છે એ પા ભાગની એટલે કે 1/4 ભાગની આપણે ચમચી છે બેકિંગ પાવડર લીધો છે. અને સાથે સાથે અડધું બાઉલ ભરી અને સાકરનો પાવડર લીધો છે. સાકરનો એકદમ ઝીણો પાવડર કરી અને આ બધી જ વસ્તુ આપણે ચાળી લેશું. અને એમની સાથે આપણે ઘરનું જ જે માખણ હોય છે એ માખણ આપણે 3 ચમચી ભરી અને માખણ લેવાનું છે. તો માખણ છે 3 ચમચી એડ કરી દઈશું અને મિશ્રણને એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરીશું. કોઈ બજારના આપણે જે બટર યુઝ કરતા હોય છે કોઈ કશી જ જરૂર નહીં પડે, બસ બધી જ ઘરમાં જ રહેલી સામાન્ય વસ્તુ. અને આપણું જે માખણ છે ને એ પણ રૂમ ટેમ્પરેચરવાળું, ખાસ કે ફ્રીજનું હોય તો અગાઉ ફ્રીજમાંથી કાઢી લેવાનું અને ત્યારબાદ જ એમનો ઉપયોગ કરીશું. અને આપણે ડો એમનો કરવા માટે થઈ અને દૂધનો ઉપયોગ લીધો છે. તો દૂધ છે એ પણ નોર્મલ ટેમ્પરેચરવાળું હોવું જોઈએ અને મીડિયમ સોફ્ટ એવી કણક છે એ તૈયાર કરી લેશું. અને હવે આપણે એમને વણવાનું છે. તો આ રીતે આપણે બેકિંગ પેપર લીધું છે એમને ઘીથી ગ્રીસ કરી લેશું, જેથી કરીને આપણે એકદમ આસાનીથી બિસ્કિટ છે એમાંથી આપણે કાઢી શકીએ. અને જે રીતે આપણે બાજરાનો રોટલો કરતા હોઈએ અને બસ એ જ રીતે આ રીતે આપણે ડોને એકદમ લીસો ઉપરથી કરી લેશું. અને ત્યારબાદ બંને સીટની વચ્ચે રાખી અને એકદમ સારી રીતે મીડિયમ જાડાઈવાળું આપણે એમને વણી અને તૈયાર કરવાનું છે. અને એકદમ હળવા હાથથી વણીશું જેથી કરી અને ફાટે નહીં. અને ખાસ કે તમે 3 ચમચી માખણ એમની અંદર એડ કર્યું હશે ને એટલે એ પરફેક્ટ થશે. તો આપણે બસ ઘરના જ વાસણનો ઉપયોગ કરી અને આપણે એમનું માપ છે એ લીધું છે. બસ આ રીતે આપણે મીડિયમ જાડાઈવાળું વણી અને તૈયાર કરી લેવાનું છે. તો વેલણની મદદથી અને એકદમ આસાનીથી બટર પેપરની અંદર કરીશું તો બિલકુલ આસાનીથી થઈ શકશે. કિનારી પરથી થોડુંક જાડું લાગે છે તો હજુ આપણે એમને હળવું એવું પાતળું કરી લેશું, જેથી કરીને થોડાક પણ એ બેક થશે ને એટલે ફૂલશે. તો વધારે પડતા જાડા પણ નથી રાખવાના. અને આ રીતે મેં કડાઈની અંદર સરસ મજાની કેક છે, કૂકીઝ છે કોપરાની, તમે લોકોએ બહુ પસંદ કરી છે, એ બદલ દિલથી આભાર. અને એ બધા જ વિડીયોને વોચ કરવા માટે થઈ અને ચેનલની ચોક્કસથી મુલાકાત લેજો, જેથી કરીને અવનવા વિડીયો તમે પણ જોઈ શકો. અને હવે આપણે બટર પેપરથી એમને કવર કરી અને કોઈ પણ એક ડીશ લેશું અને આ રીતે ઉલટી રાખી એમાં આપણે આ રાખી દઈશું અને 5 મિનિટ માટે ફ્રીઝરની અંદર સેટ થવા માટે રાખી દઈશું. 5 મિનિટના સમય બાદ ફ્રીઝરમાંથી કાઢશું એટલે એ હળવું એવું કઠણ છે એ થઈ ગયું છે આપણું આ મિશ્રણ છે એ. તો હવે આપણે એ ચોકો ચિપ્સથી એમને એકદમ સારી રીતે કોટ કરી દઈશું. બાળકોની ફેવરિટ એવી આપણે ડાર્ક લીધી છે અને જે મિલ્કવાળી આવે છે એ લાઇટ બ્રાઉન કલરની, એ બંને ચોકો ચિપ્સનો ઉપયોગ કરીશું ભરપૂર. ક્યારેક બાળકોને આવું ચોકલેટી ખવડાવવામાં વાંધો નહીં. તો આપણે એમની અંદર, અને તમારે જો કદાચ આ ચોકલેટનો ઉપયોગ ન કરવો હોય તો ચોક્કસથી ડ્રાયફ્રૂટ્સ છે એમની જગ્યાએ લઈ શકો છો. પણ બિલકુલ બજાર જેવા હાઇડેન્સિક બિસ્કિટ બનાવીને ખવડાવવા હોય ને તો જરૂરથી એડ કરી દેજો. અને બસ વળી પાછું બટર પેપર રાખી બિલકુલ હળવા હાથથી આપણે વેલણની મદદથી એમને જે ચોકો ચિપ્સ છે એકદમ એ ડોની સાથે મિક્સ થઈ જાય અંદર સુધી, એમના માટે હળવે હાથથી આપણે વેલણ આ રીતે ફેરવી લેશું એટલે એકદમ સારી રીતે એમની અંદર ચોંટી જશે અને બેક થશે. તો પણ એ બહાર આવશે નહીં. તો હું નજીકથી તમને બતાવું તો એકદમ સારી રીતે એ ચોંટી ગઈ છે અને લાગે તમને તો હળવે હાથથી પ્રેસ પણ કરી શકો છો. તો બિલકુલ સરસ રીતે એમની સાથે ચીપકી ગઈ છે. તો હવે આપણે એમની અંદર હાઇડેન્સિક જેવો શેપ આપવા માટે થઈને આ રીતે કોઈ પણ એક છડીની મદદથી થોડા થોડા અંતરે આ રીતે આપણે નિશાન લગાવી દેવાના છે. આ રીતે નિશાન લગાવી દેશું એટલે લુકવાઇઝ પણ એકદમ બજાર જેવા. અને હું મારી રીતે વખાણ કરીશ ને તો તમને ઓવર લાગશે, પણ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ કહી શકાય, કારણ કે આપણે મેંદાનો ઉપયોગ નથી કર્યો તો હેલ્ધી પણ એટલા જ છે. અને સાથે સાથે ખાંડની જગ્યાએ આપણે સાકરના પાવડરનો ઉપયોગ કર્યો છે.
તો એકવાર આ રીતે બનાવી અને બાળકોને જરૂરથી ખવડાવજો. અને બસ હવે આપણે એમની અંદર નિશાન થઈ ગયા છે, તો એકદમ લાંબુ ચપ્પુ, જે ગુજરાતીઓનો તો ખ્યાલ જ છે, ફાફડા બનાવવા માટેનું જે ચપ્પુ હોય છે, હું એમની મદદથી એકદમ સરસ મજાના એમના ચોકો શેપ્સ છે એ આપી દઈશ. બજારમાં જે રીતના બિસ્કિટ મળે છે એવા જ શેપના આપણે તૈયાર કરીશું, જેથી કરી બાળકોને બજારના બિસ્કિટ છે એ મિસ ન થાય. અને આ રીતે ખાશે ને એટલે હું કહીશ કે ક્યારેય બજારેથી હાઇડેન્સિક બિસ્કિટ છે એ લાવવાની ડિમાન્ડ બિલકુલ જ નહીં કરે. તો બસ એકદમ આપણે આસાનીથી એમને અનમોલ્ડ પણ કરી શકશું, કારણ કે બટર પેપરની અંદર આપણે ઘી પણ લગાવ્યું છે એટલે એકદમ આરામથી નીકળી જાય છે. તો હવે આપણે એમને ઓવનની અંદર બેક કરવા હોય તો આ રીતે આપણે એમની પ્લેટની અંદર, અને હું તમને બેકરીમાં બનતા અને આપણે ઘરે જે કડાઈની અંદર બને છે એ રીતે પણ કરીને બતાવીશ. તો આ રીતે બેકિંગ ટ્રેની અંદર બધા જ છે એ ગોઠવી દીધા છે. જેટલા એમની અંદર આવી શકે એટલા બધા બિસ્કિટ છે એમની અંદર ગોઠવી દઈશું. અને વધેલા આપણી પાસે છે એમને આપણે ઢોકળિયાની ડીશ જે હોય અથવા તો કોઈ પણ એક સિમ્પલ પ્લેટની અંદર એમને પણ ગોઠવી લેશું. તો પહેલાં આપણે પ્રીહીટ કરી લેવાનું છે, ઓવનને 10 મિનિટ માટે પ્રીહીટ કરી અને લગભગ એને 180 ડિગ્રી ઉપર 15થી 17 મિનિટની અંદર એ સારી રીતે બેક થઈ જશે. એમનું ટેમ્પરેચર છે એ અલગ અલગ ઓવનની અંદર અલગ અલગ હોય છે, તો તમે વધુ કે ઓછું કરી શકો છો. હવે આપણી પાસે એક સિમ્પલ ટ્રેની અંદર બટર પેપર રાખી અને આ રીતે આપણી પાસે રહેલા બધા જ બિસ્કિટ છે ગોઠવી દેશું. અને નિમક નીચે પાથરેલું કડાઈને એમને પણ પહેલેથી 5 થી 7 મિનિટ માટે એકદમ હાઈ ફ્લેમ ઉપર નિમકને ગરમ કરી ને ત્યારબાદ જ એમને બેક કરવાના, જેથી કરીને એકદમ સરસ બજાર જેવું જ રિઝલ્ટ છે એ મળશે. આ આપણા ઓવનના બિસ્કિટ છે, અને જે સ્ટીલની પ્લેટમાં દેખાય છે સાઈડ પર એ આપણા છે કડાઈમાં બેક કરેલા, એ પણ એટલા જ સરસ થાય છે બેક. તમે જોઈ શકો છો કે કોઈ રિઝલ્ટમાં ફેર નથી. જેવા આપણે ઓવનમાં થાય છે સેમ એ જ આપણી કડાઈની અંદર રિઝલ્ટ આવે છે. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.